હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે અમે તમને એક વાર્તા દ્વારા જણાવીશું કે નાગપંચમી કેમ ઉજવવામાં આવે છે. ભગવાન શિવ કહે છે, જે પણ વ્યક્તિ આ કથાને સાંભળશે તમામ દુઃખ અને કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે અને તે વ્યક્તિ જીવનમાં ક્યારેય દુઃખી થતો નથી. મિત્રો, ખાસ કરીને શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પંચમીના દિવસે આપણે નાગપંચમીનો તહેવાર ઉજવીએ છીએ. સનાતન હિન્દુ ધર્મ નાગોને ખૂબ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે અને કહેવાય છે કે સર્પ દેવતાની મદદથી જ સમુદ્ર મંથન સફળ થયું હતું. હિન્દુઓમાં નાગની પૂજા કરવામાં આવે છે અને તે ભગવાન શિવને સાપના દેવતા માનવામાં આવે છે. તેથી ભગવાન શિવની સાથે તેમના નાગને પણ પ્રસાદ ચડાવવામાં આવે છે. મિત્રો, આજે અમે તમને નાગપંચમીની વાર્તા કહેવા જઈ રહ્યા છીએ, જે વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવે છે. એક સમયે એક ગામમાં એક મહિલા રહેતી હતી અને તે દૂધ વેચતી હતી. તેણે એક પુત્રી હતી જે ખૂબ જ સંસ્કારી અને સરળ સ્વભાવની હતી. તે સ્ત્રીનો નિયમ હતો કે તે દૂધ ગરમ કરીને ઠંડુ કર્યા પછી તેને આંગણમાં મૂકતી હતી અને ઘંટડી વગાડતી હતી. કહેવાય છે કે તેના આજુબાજુના બધા સાપ તે દૂધ પીવા ત્યાં આવતા હતા. તેણીએ તેની પુત્રીને કહી રાખ્યું હતું કે આ બધા સાપ તારા ભાઈઓ છે. જો હું ના રહું તો તું તારા ભાઈને યાદ કરી લેજે. થોડા વર્ષો પછી જ્યારે તેની દીકરી મોટી થઈ જાય છે ત્યારે તેના લગ્ન એક બહુ મોટા પરિવારમાં થાય છે. જે ગામમાં તેનું લગ્ન થયું હતું તે ગામમાં મુખીના 7 છોકરા હતા. તેને સૌથી નાના દીકરા સાથે તેના લગ્ન થાય છે. 7 ભાઈઓમાં તે સૌથી નાની હતી. સૌથી નાની બહુ ઘણી સંસ્કારી હતી. બાકી બધી વહુઓ તેના તોણા મારતી હતી કે તારું તો આ દુનિયામાં કોઈ નથી, તારી એક માં હતી તે પણ મરી ગઈ છે. આ સાંભળીને પણ તે કોઈને કશું કહેતી નથી. હવે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો હતો. બધી વહુઓ ખૂબ ખુશ હતી. તેના ભાઈઓ તેમને લેવા આવવાના હતા. તેઓ આખો મહિનો પોતાના મા બાપના ઘરે આરામદાયક જીવન વ્યતીત કરવાની હતી. હવે મોટી વહુ તેની પાસે જાય છે અને તે નાની વહુને કહે છે કે તારો કોઈ ભાઈ નથી, હવે તું શું કરશે? તારે તો આખો શ્રાવણ અહીં રહેવું પડશે. આ સાંભળીને નાની વહુ બહુ દુઃખી થાય છે અને રડતી રડતી એક ઝાડ પાસે જઈને બેસે છે. પછી શેષનાગ ઝાડમાંથી બહાર આવે છે અને યાદ કરાવે છે કે તારી માં મને દૂધ પીવડાવતી હતી અને તું મારી બહેન જેવી છે. ચિંતા ના કરો, તમે મારી સાથે ચાલો. બહેનને તેના ભાઈના ઘરે આવવાનો અધિકાર છે. શેષનાગ મનુષ્યનું રૂપ ધારણ કરીને નાની વહુને તેના સાસરિયામાંથી નાગલોકમાં લઈ જાય છે. હવે તે દીકરીને નાગમાતા પાસેથી પણ ઘણો પ્રેમ મળે છે. ત્યાં ઘણા નાના નાના સર્પ હતા જેને તે દરરોજ ઠંડુ દૂધ પીવડાવતી હતી. એક દિવસની વાત છે. નાની વહુને ખબર ન હતી કે દૂધ હજુ સુધી ઠંડુ નથી થયું અને તે આકસ્મિક રીતે નાના સાપને દૂધ પીવા માટે બોલાવ્યો. જેમ કે સાપ તેનું દૂધ પીવા લાગ્યા, તેમનું મોઢું દાઝી ગયું અને તે બધા ખૂબ જ ગુસ્સે થઈ ગયા. તે નાની વહુ સાથે બદલો લેવા માંગતા હતા, પણ નાગમાતાના સમજાવ્યા પર તેમને નાની વહુને છોડી દીધી. શેષનાગ તેને ફરીથી તેના સાસરે મૂકવા આવ્યો. વચન આપ્યો કે ફરીના શ્રાવણ મહિનામાં હું તને ચોક્કસ લેવા આવીશ. હવે પછી તે બધા નાના સાપ મોટા થઈ ગયા છે. તે નાની વહુ પાસેથી બદલો લેવા માંગતા હતા. તેમને વિચાર્યું કે આ વખતે શ્રાવણમાં તેના ઘરે જઈશું અને તેમને ડંખ મારીશું. શ્રાવણ મહિનો શરૂ થયો. નાની વહુને ખબર હતી કે તેનો ભાઈ તેને લેવા માટે ચોક્કસ આવશે. ત્યારથી જ તેને એક દિવસ અગાઉથી જ તેના ભાઈઓ માટે ઠંડુ દૂધ અને મીઠી રોટલીઓ બનાવીને તૈયાર રાખી હતી. તેણે તેના ભાઈના સ્વાગત માટે ઘરની બહાર આંગણમાં રંગોળી પણ બનાવી. તે બધા આવતા જ તેને સુગંધી પુષ્પોની વર્ષા કરી. તેમના પર કુમકુમનું તિલક કરવામાં આવ્યું. પછી તેઓએ તેમને ઠંડુ દૂધ, મીઠી રોટલી અને ફળો ખવડાવ્યા. તેમની ભૂલ માટે માફી માંગી. પછી બધા સાપ ભાઈઓએ માન્યું કે તેમનું મોં નાની વહુ દ્વારા ભૂલથી અકસ્માત રીતે બળી ગયું હતું.
તેથી સૌએ ખુશીથી નાની વહુને સુંદર મોતીનો હાર આપ્યો અને વચન પણ આપ્યું કે જે કોઈ અમને તમારા જેવા પ્રેમથી મીઠું અને ઠંડુ દૂધ આપશે તેને અમે નાગના ડોસમાંથી મુક્ત કરીશું. શ્રાવણ માસના શુક્લ પક્ષની 5મી તિથિએ 5મી ઉજવવામાં આવે છે, જેના કારણે તમામ મહિલાઓ સાપને પોતાના ભાઈ માની તેની પૂજા કરે છે અને તેને ઠંડુ દૂધ, મીઠી રોટલી, ફળ, ફૂલ વગેરેથી પૂજે છે. મિત્રો, આ હતી નાગપાંચમીની ખૂબ જ મહત્ત્વની વાર્તા. હવે અમે તમને એક બીજી વાર્તા દ્વારા જણાવીએ છીએ કે જો તમે પણ તમારા સપનામાં ક્યારેક સાપ જોયો હોય અને તમારો જવાબ હા હોય તો તમારે આ સંપૂર્ણ વિડીયો અવશ્ય જુઓ. આ વિડીયો દ્વારા અમે તમને જણાવીશું કે સપનામાં સાપ જોવાનો અર્થ શું છે, કારણ કે પ્રાચીન કાળથી આ સપનાનો આપણા જીવન સાથે થોડો સંબંધ છે. સાપને પૂજનીય માનવામાં આવે છે અને જ્યારે આ સાપ આપણા સપનામાં આવે છે ત્યારે તે આપણને આપણા ભવિષ્યને લાગતા સંકેતો આપે છે, જેને આપણને ક્યારેક અવગણવા ન જોઈએ. તેથી મિત્રો, આ વિડીયો તમારે અવશ્ય જોવો. અંતકારણ કે અધૂરું જ્ઞાન ખૂબ જ ઘાતક છે. મિત્રો, ચાલો જાણીએ કે ભગવાન શિવે માતા પાર્વતીને સાપના સપના વિશે શું કહ્યું હતું. માતા પાર્વતીજીએ ભગવાન ભોલેનાથને પૂછ્યું, હે સ્વામી, મને કહું કે સપનાનો અર્થ શું છે અને શું તેની પાછળ ભગવાનનો કોઈ સંદેશ છુપાયેલો છે? મનુષ્યો જે સપનું જુએ છે તેનો અર્થ શું છે? આપણા જીવનની લાગણીઓ અને આકાંક્ષાઓનું પ્રતિબિંબ હોય છે અને તે આપણને આવનારી ઘટનાઓની આગોતરી સૂચના આપે છે. તેનો અર્થ મનુષ્યને સપનામાં સાપ જોવાથી કોઈ સંકેત મળે છે? તો કૃપા કરીને મને વિગતવાર જણાવો. હે પાર્વતી, તમે સાચું કહ્યું. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ સપનામાં સાપ જુએ તો તે આ વિષયને સમજાવતા પહેલાં તમને એક પ્રાચીન વાર્તા કહું છું. હે પાર્વતી, આ વાર્તા દ્વારા તમને ખબર પડશે કે સપનામાં સાપ કેમ દેખાય છે. તેથી તમારે આ કથાને પૂર્ણપણે સાંભળવી જોઈએ. જો વ્યક્તિ કથાને ધ્યાનથી સાંભળે છે તેના સપનાનું શુભ ફળ મળે છે, તેની દરિદ્રતા દૂર થાય છે અને હવે આવનારી મુશ્કેલીઓ પણ ટળી જાય છે. પાર્વતી કહે છે, હે ભગવાન, હું આ કથા ધ્યાનથી સાંભળીશ. પછી મહાદેવે તે વાર્તા દેવી પાર્વતીને સંભળાવી અને કહ્યું, હે દેવી, પ્રાચીન કાળમાં એક મહાન રાજા હતા. તેમનું નામ દેવદત્ત હતું. તે રાજા દેવદત્ત માત્ર તેમની બહાદુરી માટે પ્રખ્યાત ન હતા, પરંતુ તે એક ધાર્મિક અને ન્યાયી શાસક પણ હતા અને તેની પ્રજા તેને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તેનો આદર હતો. દયાળુ તે પોતાની પ્રજાની સમસ્યાઓને ધ્યાનથી સાંભળતા અને તેનું નિરાકરણ કરતા. અને રાજા દેવદત્તની રાણીનું નામ સુભદ્રા હતી. રાજા અને રાણીને કોઈ સંતાન ન હતું, જેના કારણે એક દિવસ રાજાને ખૂબ જ અજીબ સ્વપ્ન આવ્યો કે તેના પગ પાસે એક સાપ પડેલો હતો. આ સપનું જોઈને મહારાજ ખૂબ ગભરાઈ ગયા. હવે મૃત સાપ જોવાનો અર્થ શું હોઈ શકે છે? અને રાણી સુભદ્રાએ રાજાને આશ્વાસન આપ્યું અને કહ્યું, હે પ્રભુ, સપના હંમેશા કોઈને કોઈ સંદેશનું પ્રતીક હોય છે, પરંતુ સપનાનો અર્થ જાણવા માટે આપણે કોઈની મદદ લેવી પડશે. વિદ્વાન ઋષિ મહારાજ તેમના મંત્રીઓને બોલાવે છે અને કહે છે કે હે મંત્રીઓ, આજે મેં મારા પગ પાસે એક મૃત સાપ જોયો છે. તમે બધા જાઓ અને જાણો કે આ મંત્રીઓ ગણ પાસે જાય છે અને નગરમાં રહેતા ઘણા ઋષિઓને પૂછે છે, પરંતુ કોઈ તેમને આ સ્વપ્નનો અર્થ કહી શક્યા નથી. તેઓ પાછા આવીને મહારાજને કહેવા લાગ્યા, મહારાજ, અમારા રાજ્યમાં આવું કોઈ નથી જે તમારા સપનાનો અર્થ સમજાવી શકે છે. તે મહારાજ પાસે આવે છે અને કહે છે કે હે મહારાજ, અમારા રાજ્યની નજીકના જંગલમાં આસ્તિક નામના ઋષિ રહે છે, જેમને સર્પ સંહારક યજ્ઞ કરીને બધા સર્પોને બચાવ્યા હતા. તેણે સાપનો રક્ષક માનવામાં આવે છે.
આપને તેમની પાસે જ જવું જોઈએ. તેઓ ચોક્કસ તમારા સપનાનો અર્થ સમજાવી શકે છે. પછી મહારાજ દેવદત્તે આસ્તિક મુનિના આશ્રમમાં જવાનું નક્કી કર્યું. પછી મહારાજ તેમના સૈનિકો સાથે રથમાં બેસીને આસ્તિક મુનિના આશ્રમમાં ગયા. ત્યારે આસ્તિક મુનિએ મહારાજનું સ્વાગત કર્યું અને પૂછ્યું, હે રાજા, આવો. મારા આશ્રમમાં આવવા પાછળ તમારી શું સમસ્યા છે? આજે તમે અમારા આશ્રમમાં કેમ આવ્યા છો? તો મહારાજ દેવદત્ત કહે છે, હે મુનિ, હું તમારી પાસે મદદ માંગવા આવ્યો છું. મેં સાપનું વિચિત્ર સ્વપ્ન જોયું છે. હું તમારી પાસે જાણવા આવ્યો છું તેનો અર્થ. આર્તિક ઋષિ કહે છે કે હે રાજા, તમે સાપ વિશે જે પણ સ્વપ્ન જોયું છે, જો તમે સ્વપ્નમાં સાપ જુઓ છો તેનો ચોક્કસ અર્થ છે મુનિવર. મેં એક વિચિત્ર સ્વપ્ન જોયું. આ આસ્તિક મુનિએ તમારા સ્વપ્નનો અર્થ ધ્યાનથી સાંભળ્યો. હે રાજા, જો તમે તમારા સ્વપ્નમાં મૃત સાપ જુઓ છો તો તેનો અર્થ છે કે તમારા જીવનમાં અવરોધો અને મુશ્કેલીઓ ટૂંક સમયમાં દૂર થવાના છે. આ એક શુભ સંકેત છે. આમાં ભયભીત થવાની કોઈ વાત નથી. તમે ચિંતામુક્ત થઈને તમારા મહેલમાં જાઓ. પછી મહારાજ દેવદત્તે પ્રસન્ન થઈને આસ્તિક મુનિને નમસ્કાર કર્યા અને તેમના રાજમહેલમાં ગયા. થોડા સમય પછી આ સપના દ્વારા રાજા દેવદત્તના રાજ્યમાં દુશ્મનો દ્વારા ઊભી થયેલી બધી સમસ્યાઓ દૂર થઈ ગઈ. રાજા દેવદત્તને આ નિશાનીથી ખૂબ જ આનંદ થયો. પછી બીજે દિવસે રાત્રે આવું જ સપનું રાજા દેવદત્તને આવ્યો, જેમાં તેમને જોયું કે એક ઘણા મોટા સાપને તે પકડી રહ્યો છે. રાજા તરત જ આસ્તિક મુનિ પાસે ગયા અને પૂછ્યું, હે મુનિવર, મેં સ્વપ્નમાં જોયું કે હું એક મોટો સાપ પકડી રહ્યો છું. તેનો અર્થ શું થાય છે? હે રાજા, જો તમે સ્વપ્નમાં સાપ પકડો છો તો તે એક શુભ સંકેત છે કે ભવિષ્યમાં તમને તમારી મહેનતથી ધન પ્રાપ્ત થશે અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરશો. થોડા સમય પછી રાજા એક યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો અને રાજાને ઘણી સંપત્તિ મળી. રાજા દેવદત્તનું ત્રીજું સ્વપ્ન. રાજા દેવદત્તને સ્વપ્નમાં જોયું કે એક સાપ ઉડતો દેખાઈ રહ્યો છે. જાગીને તરત જ આસ્તિક પાસે જઈને પૂછ્યું, હે મુનિવર, મેં સ્વપ્નમાં ઉડતો સાપ જોયો છે. આસ્તિક મુનિએ કહ્યું કે હે રાજા, જો સ્વપ્નમાં સાપ ઉડતો દેખાય તો તે પ્રગતિ અને પ્રગતિનું પ્રતીક છે. આ પછી રાજા દેવદત્તના રાજ્યમાં પ્રગતિ થઈ. થોડા દિવસો પછી રાજા દેવદત્તને સ્વપ્નમાં ફરી એક કાળો નાગ દેખાયો. શું આ આસ્તિક મુનિએ કહ્યું, હે રાજા, જો સ્વપ્નમાં કાળા રંગનો સાપ વારંવાર દેખાય તો તે કાલસર્પ દોષની નિશાની છે. જો કે તેનો ઉપાય પણ જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યો છે. આસ્તિક મુનિની સૂચના પછી રાજાએ પૂજાપાઠ કરીને કાલસર્પ દોષથી મુક્તિ મેળવી. રાજા દેવદત્તનું પાંચમું સપનું. એક રાત્રે રાજા દેવદત્તને સ્વપ્નમાં એક લીલા રંગનો સાપ દેખાયો. રાજાએ તરત જ આસ્તિક મુનિ પાસે જઈને પૂછ્યું કે હે મુનિવર, મેં એક લીલા રંગનો સાપ જોયો. સ્વપ્નમાં આસ્તિક મુનિએ કહ્યું, જો તમે તમારા સ્વપ્નમાં લીલા રંગનો સાપ જોયો છો તો તે એક શુભ સંકેત છે. આનાથી નજીકના ભવિષ્યમાં તમારી સાથે કોઈ સારી ઘટના બનવાની છે. તે પછી રાજાના રાજ્યમાં ઘણી સારી ફસલ થઈ. રાજ્યના લોકો ઘણા ખુશ થયા. રાજા દેવદત્તનું છઠ્ઠું સપનું. મેં સ્વપ્નમાં સફેદ રંગનો સાપ જોયો. તેનો અર્થ શું છે? કે હે રાજા, સ્વપ્નમાં સફેદ સાપ જોવો એ પણ એક શુભ સંકેત છે, જે થોડા દિવસ પછી રાજાને પ્રાપ્ત થાય છે. રાજા દેવદત્તનું સાતમું સપનું. એક રાતે રાજાએ જોયું કે એક સાપ ભયભીત થઈને ભાગી રહ્યો છે. રાજા તરત જ આસ્તિક ઋષિ પાસે ગયા અને પૂછ્યું, હે મુનિવર, સ્વપ્નમાં સાપને ડરીને ભાગતો જોયો. આસ્તિક ઋષિએ કહ્યું, જો તમે સ્વપ્નમાં કોઈ સાપને કોઈનાથી ડરીને ભાગતો જોશો તો તે અશુભ સંકેત છે અને તે દર્શાવે છે કે તમારા દુશ્મન અથવા મિત્ર તમને દગો કરશે. થોડા દિવસો પછી રાજાના નજીકના વ્યક્તિએ તેને દગો આપ્યો, પણ રાજા સમય રહેતા સાર્થક થઈ ગયા હતા. તેમને તે મંત્રીને કેદ કર્યા અને દંડ આપ્યો. રાજા દેવદત્તના આઠમા સપનમાં તેમણે જોયું કે એક સાપ રાજાને ડંખ મારી કરડતો હતો.
તે તરત જ જાગી ગયા અને પૂછ્યું, હે મુનિવર, મેં સ્વપ્નમાં જોયું કે એક સાપ મને કરડી રહ્યો હતો. આનો શું અર્થ થાય છે? આસ્તિક મુનિએ કહ્યું, જો તમને સ્વપ્નમાં કોઈ સાપ કરડે અથવા પીછો કરે તો તે કોઈ અશુભ ઘટનાનો સંકેત છે. થોડા દિવસ પછી રાજાને એક ગંભીર મોટી બીમારી થઈ, પરંતુ તે આસ્તિક મુનિના આશીર્વાદથી સાજા થઈ ગયા. 9મું સ્વપ્ન. એક રાત્રે રાજા દેવદત્તે તેમના સ્વપ્નમાં એક નાગ અને નાગનનું જોડું દેખ્યું. બીજે દિવસે તરત જ તે મુનિના આશ્રમમાં પહોંચ્યા અને કહ્યું, હે મુનિવર, મેં સ્વપ્નમાં સાપ અને નાગની જોડી જોઈ છે. તેનો અર્થ શું છે? હે રાજા, જો તમે સ્વપ્નમાં સાપ અને નાગની જોડી જુઓ છો તો તે તમારા પૂર્વજોની નિશાની છે. તમારા કુળના દેવી દેવતાઓ વિશે જાણવું જોઈએ કે રાજાએ ઋષિની આજ્ઞા અનુસાર દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ, જેને કારણે તેમના રાજ્યમાં સુખ શાંતિ રહે. એક રાત્રે રાજા દેવદત્તે સ્વપ્નમાં પોતાના સિંહાસન પર બેઠેલા સાપને જોયા. રાજા તરત જ આસ્તિક મુનિ પાસે ગયા અને પૂછ્યું, હે મુનિવર, સ્વપ્નમાં જોયું કે મારા સિંહાસન પર સાપના બાળકો બેઠા છે. આસ્તિક મુનિએ કહ્યું કે જો સ્વપ્નમાં સાપના બાળકો દેખાય અને તે તમારા સિંહાસન પર બેઠેલા હોય તો આ સંકેત છે કે તમારા ઘરમાં એક બાળકનું આગમન થશે. થોડા મહિના પછી રાણી સુભદ્રાએ પુત્રને જન્મ આપ્યો અને તેના પિતાના રાજ્યનો વારસદાર બન્યો. એક રાત્રે રાજા દેવદત્તે જોયું સ્વપ્નમાં સાપ અને મંગૂસ વચ્ચે લડાઈ. જાગીને રાજા તરત જ આસ્તિક મુનિ પાસે ગયા અને પૂછ્યું, હે મુનિવર, મેં સ્વપ્નમાં સાપ અને મંગુની લડાઈ જોઈ છે. તેનો અર્થ શું છે? જો તમે તમારા સપનામાં સાપ અને મંગૂસ વચ્ચેની લડાઈ જુઓ છો તો તે સંકેત છે કે તમારા ગુપ્ત શત્રુ તમારી સામે પ્રગટ થશે અને થોડા દિવસ પછી રાજાના ગુપ્ત દુશ્મનનો પર્દાફાશ થયો છે. અને રાજા દેવદત્તનું 11મું સપનું. એક રાત્રે રાજા દેવદત્તે તેમના સ્વપ્નમાં જોયું કે શિવલિંગની આસપાસ એક સાપ લપટાયેલો છે. ત્યારે રાજા તરત જ આસ્તિક મુનિ પાસે ગયા અને પૂછ્યું, હે મુનિવર, મેં શિવલિંગની આસપાસ એક સાપ લપટાયેલો જોયો. આસ્તિક મુનિએ કહ્યું, જો તમે તમારા સ્વપ્નમાં શિવલિંગની આસપાસ સાપ જુઓ છો તો તેનો અર્થ છે કે ભગવાન શિવના આશીર્વાદ મળશે અને તમારી કોઈ ખાસ ઈચ્છા પૂર્ણ થશે. રાજાએ ભગવાન શિવની આરાધના કરી અને એક રાત્રે રાજા દેવદત્તને એક ભયંકર સ્વપ્ન આવ્યું અને તે તરત જ તેની પાસે ગયો. આસ્તિક મુનિ, મેં એક ભયંકર સ્વપ્ન જોયું છે કે મારી છાતી પર એક કાળો નાગ બેઠો હતો. સ્વપ્ન તમારા માટે એક ગંભીર ચેતવણી છે, આસ્તિક મુનિએ કહ્યું. તેનો અર્થ એ છે કે તમારે તરત જ ભગવાન શિવની આરાધના કરવી જોઈએ અને ફક્ત તે જ તમને આ સંકેતમાંથી બચાવી શકે છે. ભગવાન શિવની ઉપાસના કરી ભગવાન શિવને પ્રસન્ન કરવા અનેક યજ્ઞો કર્યા. ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું, હે રાજા, હું તમારી ભક્તિ અને તપથી પ્રસન્ન છું. તમારા મૃત્યુના ડરથી નહીં પરંતુ સાચા હૃદયથી મારી પૂજા કરી છે. તેથી હું તમને આશીર્વાદ આપું છું કે તમે દીર્ઘ આયુષ્ય મેળવો, તમે સ્વસ્થ અને સુખી જીવન જીવો. તમારા આશીર્વાદ માટે હું ખૂબ જ આભારી છું. દેવી પાર્વતીએ કહ્યું, હે ભગવાન, આ વાર્તા ખૂબ જ રસપ્રદ અને શૈક્ષણિક હતી. ત્યારે ભગવાન શિવ હસ્યા અને કહ્યું, હે પાર્વતી, સપના આપણને આપણા અર્ધજાગ્રત મનના ઊંડાણમાં જોડે છે, આપણને મહત્વપૂર્ણ સંદેશ આપે છે. તેને સમજવાની કોશિશ કરવી જોઈએ. તેમની પાસેથી શીખવું જોઈએ કે મુશ્કેલીઓ દૂર થઈ રહી છે. જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં સાપ પકડે છે તો આ સ્વપ્ન દર્શાવે છે કે તે વ્યક્તિને તેની મહેનતથી સંપત્તિ મળશે, તેનો યોગ્ય રીતે ઉપયોગ કરશે. સફળતા અને સમૃદ્ધિ. જો સ્વપ્નમાં ઉડતો સાપ દેખાય તો આ સ્વપ્ન વૃદ્ધિ અને પ્રગતિનું પ્રતીક છે. તેનો અર્થ એ છે કે જો વ્યક્તિમાં કાળા રંગનો સાપ દેખાય છે, જો સ્વપ્નમાં લીલા રંગનો સાપ દેખાય તો તે અશુભ છે, પરંતુ તેનું નિવારણ શક્ય છે. જો સ્વપ્નમાં સફેદ રંગનો સાપ જોવા મળે તો આ સ્વપ્ન આર્થિક સમૃદ્ધિ અને સફળતાનો સંકેત આપે છે. સ્વપ્નમાં ડરીને માણસોથી દૂર ભાગવું તો તે એક અશુભ સંકેત છે અને તે દર્શાવે છે કે દુશ્મનોથી છેતરપિંડી થઈ શકે છે. સાવચેત રહેવાની જરૂર છે.
જો સપનામાં કોઈ વ્યક્તિને સાપ કરડે તો તે કોઈ અશુભ ઘટનાનો સંકેત છે. વ્યક્તિના સ્વાસ્થ્ય અને સલામતી માટે ખતરો બની શકે છે. જો સપનામાં સાપની જોડી દેખાય તો તેના સંકેત છે કે પૂર્વજો પાસેથી મળેલી માહિતી છે કે પરિવારમાં શાંતિ અને સુખ રહે તે માટે. જો કોઈ સાપ સિંહાસન પર બેઠેલો દેખાય તો આ સ્વપ્ન આવનારા બાળકનો સંકેત આપે છે. મહાન બનો અને રાજ કરશે. આ એક પ્રોત્સાહન સ્વપ્ન છે. જો સ્વપ્નમાં સાપ અને મંગૂસ વચ્ચેની લડાઈ જોવા મળે છે તો તે ગુપ્ત શત્રુના સાક્ષાત્કાર અને તેની સાથે લડાઈની નિશાની છે. જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં શિવલિંગની આસપાસ સાપ લટકાયેલો હોય તો તે ભગવાન શિવની કૃપા અને વિશેષ મનોકામના પૂર્ણ થવાના સંકેતો છે. આ એક ખૂબ જ શુભ અને અર્ધ આધ્યાત્મક સ્વપ્ન છે. જો કોઈ વ્યક્તિ તેની છાતી પર બેઠેલો સાપ જુએ છે તો તે મૃત્યુ અથવા ગંભીર મુશ્કેલીઓનો સંકેત છે. ભગવાન શિવે બધા સપનાના રહસ્યો વિશે કહ્યું. તો મિત્રો, તમને આ નાગપાંચમીની વાર્તા કેવી લાગી? કમેન્ટ કરીને જણાવજો. અને સાથે જ વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ જરૂર કરજો. હર હર મહાદેવ.